દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 3.3 જેનો પહેલો નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોકની રીતે શોધો। તો પહેલાનો બીજો દાખલો છે જેમાં આપણને રકમ આપી છે કે 3x + 4y = 10 અને 2x - 2y = 2। તો પહેલા આપણે બે સમીકરણ લખી દઈશું, બરોબર। હવે શું કરીશું આપણે, તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે કે લોકની રીતનો, બરોબર। લોકની રીતમાં શું કરવું પડશે તો x અથવા y ના સહગુણકો પહેલા સરખા કરવા પડશે, પછી કોઈ પણનો લોપ કરવાનો રહેશે। તો x નો લોપ થશે અથવા તો y નો લોપ થશે, બરોબર। જો x નો લોપ થશે તો y મળશે અને y નો લોપ થશે તો શું મળશે, x મળશે, બરોબર। તો પહેલા આપણે શું કરીએ, સમીકરણો સરખા કરીએ, એટલે કે સહગુણકો સરખા। તો સમીકરણ 1 ને 1 વડે, બરોબર, અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા। હવે સમીકરણ 1 ને 1 વડે ગુણો એટલે શું થયું, જે મૂળ સમીકરણ છે એનું એ જ મળશે, બરોબર, એટલે એમાં કંઈ ફેરફાર થશે નહીં। હવે 1 વડે ગુણો એટલે આપણે કંઈ ગુણવાનું કંઈ ખાસ બતાવવાનું જરૂર નથી। સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણ્યા, તો 2 ને 2 વડે ગુણ્યા એટલે શું થશે, 2 × 2 એટલે 4x થશે, -2y છે તો 2y ને 4y થશે, અને 2 × 2 એટલે કેટલા થઈ જશે, 4 થશે। જો આપણે કદાચ બતાવવું હોય તો પણ બતાવી શકીએ, એમ કે 2 વડે ગુણીએ એટલે 2 કૌંસમાં શું હતા, 2x - 2y = 2 × 2 થઈ ગયા, કેટલા થઈ ગયા, 4x - 4y = 4। આપણે સાઈડમાં લખી શકીએ, બરાબર ને, કારણ કે ઘણા બધા દાખલા ગણતા હોય આપણને સીધી ગણતરી આવડતી હોય, એમ કે તો શું મળ્યું આપણને, 4x - 4y = 4। તો અહીંયા આપણે સમીકરણ 3 અને 4 મળે। હવે શું કરીશું કે જોઈ શકાય છે કે બે સમીકરણ છે જેમાં x ના સહગુણકો સરખા નથી થયા, પણ કોના થયા, y ના થયા, બરોબર ને। આપણે સમીકરણ જે 2 છે એ સમીકરણ 2 ને આપણે શા માટે 2 વડે ગુણ્યા, તો કે y ના સહગુણકો સરખા થયા એના માટે। એમાં y ના એક પ્લસ હતા, એક માઇનસ હતા, એટલે આપણે લાંબી કોઈ માથાકૂટ રહેશે નહીં। તો અહીં સરખા થઈ ગયા એટલે 4y અને -4y, બરોબર। તો હવે સમીકરણ 3 અને 4 નો સરવાળો કરીશું। તો સમીકરણ 3 નો ડાબી બાજુનું પદ લખીશું 3x + 4y, અને સમીકરણ 4 + 4x - 4y બરાબર શું હતું, 10 + 4 થશે, બરોબર। જમણી બાજુના પદોનો સરવાળો એ બાજુ થશે, તો 3x + 4x 7x થશે, 4y અહીં શું થશે, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ જ થશે, 4y - 4y એટલે શું થઈ જશે, 0 થઈ જશે। આપણને ખબર છે કે 4y - 4y એટલે શું થઈ જાય, 0 થઈ જાય, તો પદ લખવાનું કોઈ જરૂર રહેશે નહીં। તો 4y માંથી 4y, તો અહીં જોઈ શકાય છે કે સરવાળો કરતા આપણને શું મળ્યું કે y નો લોપ થઈ ગયો, શું થઈ ગયું, y નો લોપ। તો મળ્યું શું, તો કે x મળે, 3x + 4x એટલે 7x થઈ ગયા, 10 + 4 એટલે 14 થઈ ગયા। તો x ના ગુણાકારમાં 7 છે એ 14 ના ભાગાકારમાં જાય, એટલે 14/7, 14/7 એટલે શું થશે, 7 દુ 14 મળશે। હવે અમુક પદો આપણે અહીં વચ્ચે લખીશું નહીં, સીધા આપણને ખબર પડવી જોઈએ, એમ કે તો x = 2 મળે, તો x બરાબર કેટલા મળે, 2 મળે। તો હવે આ કિંમત છે એ કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય। તો આપણું પહેલું જ સમીકરણ લઈએ કે સમીકરણ 1 માં x = 2 મૂકતા, તો 3x, તો x હતા, x ની જગ્યાએ 2, 3x તો 3 × 2 + 4y = 10, તો 3 દુ 6 + 4y, 6 સામે જશે એટલે 10 - 6 થશે, 4y બરાબર કેટલા મળે, 10 - 6 એટલે 4 મળે, તો 4y = 4 મળે, માટે y બરાબર શું મળશે, તો y બરાબર આપણે જોઈ શકાય શું થશે, તો કે 4y = 4 માટે y = 4/4, અંશ અને છેદમાં ઉડી ગયા એટલે y બરાબર શું મળશે, 1 મળશે, બરોબર। તો y બરાબર 1 મળ્યા। આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 2 તથા y બરાબર શું મળશે, 1 મળશે। અહીં ગુણાકારના નિયમમાં અંશ અને છેદ ઉડે એટલે 0 ન થાય, પણ શું થશે, 1 મળશે। એ આ બેઝિક મુદ્દા ધ્યાનમાં રાખવાના છે। તો આ રીતે દાખલો ગણી શકાય।